આ રોમાજી કેટલે હે કાંઈનો હું કઈ આવ્યો 2 કલાક થઈ ગયા કઈ જલ્દી આવજો મીટિંગ કરવાની છે જલ્દી આવે સારું આ સાફ સફાઈ કરી દેવાની કેમ બહાર કચો બચો મારી નાખું તો હજી આવે તો હજી બધા ત્યાં તો મારે અમારી તો રે ખાટલા તો ને ખાટલા બે તો મારે બેટા પાછળની તો અમારી ભાડે ને કદાચ ખાટલો ભાજી નાખે છે મારે મારું બેટું બધો ખાટલા મને અમને રહું ને ઊંઘ્યા મને હું આવા છે પછી સાફ ચોખ્ખું કહી દેવાને ખટકથી આવે તો સારું છે હવે કારણ કે બહુ મોડું કરી નાખ્યું છે ખાવાનો ટાઈમ નહીં તો હા મારવાની ને આ દોષી છે કે ખાવા ટાઈમથી કે તો જતી રહી છે ચાલો ભાઈ હા આવો રોમાજી આયા આયા બહુ મોડું કરી દીધું તમે હો એટલે આપણે બધાને કઈ આવ્યો છો કેમ ના આવ્યા કે કઈ આયા છો ખાઈ ને તમે કીધું યાર ઘરે ભેગા ઘરે ખાવાય નહીં રહ્યો અને પેલા તો શરૂઆતમાં પેલા ભગાભાઈ ઘર આવ્યો તે ભગાભાઈને કીધું પછી કાળુજી કીધું કાળુજીમાં આપણે તમારે ઝાડ પૂંછેલી પડી છે એટલે ભાઈ મેલ ને રાડી અને હેડ ને અર્જન આપણે મીટિંગ રાખેલી છે લાલાભાઈ ઘેર તે આપણે કોઈક અર્જન વાત કરતા હતા કે ખાસ વાત છે તમે આવ્યા ના રહેતા એટલે મને કે હું યાર ઉઘરાનું બધું કમ્પ્લેન નહીં આવતી તો મારે શું પૈસાની જરૂર હોય એટલે આબાની જરૂર હોય કીધું ભાઈ પૈસા તારા હાથા તું વ્યવહારે પૈસા આપણે ઉઘરાણા માલ દેશે પણ આ મિટિંગમાં તો તારા હાજરી આલવી પડશે ને આલવી પડશે કાળુજીને કાળા ટાઈમે આવવું પડે છે એ ઉઘરાના બુઘરાનાની વાતો ના કરવાની હોય તો પછી હાડો આવું એમ કરીને આ પાડી છે હવે આવે તાણે આવશે તો જાય નહીં આવે તો એટલે ભગાભાઈ કીધું છે ને પાછું એ તો પેલો હા પેલું જ કીધું હું ઠપકો બધાને આપવાનો આજે મિટિંગમાં એમને મિટિંગ નહીં કરી કે શોખની મિટિંગ નહીં કરી કોઈના જોડે રૂપિયા મારે ઉઘરાણું નહીં નાખવાનું હા ઉઘરાણાની મિટિંગ નહીં હારું જે હોય કેજી એ તો કઈ મિટિંગ બધા આવે છે બધા ભાઈઓ ભેગા થવાનું પછી ક્યાં છે હા હું અલ્યા ધોરણ સાર પૂરો કરતો તો મને કે ધોરણ નથી તો વારવા દઉં તે કીધું મોડ એક પૂરા જેવું વાટીને પેશન નાખીને આવી પછી મિટિંગમાં તો ચો વાર થવાની તારે શાને મીટિંગ રાખી ગોળ ઢોળા ખાવાની મિટિંગ રાખી છે ખાઈ લો ચો પડ્યા હા ભાઈ લો ખાઈ લો કોઈ નહીં શું બતાવો તો ભાઈ એમને ઉભા આવતા છોડે ને કાળું ભાઈ આવવાનું એટલે મન તો બે વાર હરિયમ થાચી રહ્યો પેલા કેટલા ટકા ધોડ ઘરમાં કહેવા જવાનું એટલે મોટું ઘેર ખાવા બેઠો ત્યાં નેટ ફાટ રોટલો ખાઈને તરત ધોડ મોઢે કોઈ પાછો આવે બેહો બકાવી બેહો કાળું ભાઈ આવવાના છે કે નહીં આવવાના પછી મારા મુઠે આ પાડી છે હવે આવે ના આવે બે હવે કોઈના મનમાં આપણે પેટેલા ખરા ના એ ભાઈ થાકી ડોસી છે એને ભાઈ ડોસી ના રખવા હોય એના ઘરમાં એટલે પેલું તોરનું ધનેરું હોય ને એમાં પૈસા નો જીવડો છે અરે હા જે રૂપિયા કઈ નથેલી છે હું ચોકમ પૈસા ઉભા કરવું એને બધું આવે આખો બધા ડોસી ની ગુલામી કરે ભાઈ ડોસી ને ઊંચો નહીં આવતો ને એમ થાકી ગયો બોલો આવો આવા શું કહેતા હતા ઘેર રોટલા બનાવતા હતા શું ડોસી માટે હા યાર સીઝન ખુલી છે તમારે છે ને મિટિંગો ઊભી કરો છો તમે અત્યારે બેહો યાર તમારે છે સીઝન ખૂને છે તો હું આવ સીઝન ખૂને અરે યાર ચોમાહાનું ટ્રેક્ટર ઘેર પડી તું હવે વરસાદ રહ્યો છે હવે સીઝન તો ખુલે કે ના ખુલે ના હાજી સાચું તમે તો કમાવું દીકરો ખનાર પાછા સીઝન પડે કમાવું જ પડે ને પછી ચોમાહામાં ઘેર જ બેવાનું હોય કે 500 લાખ રૂપિયા સાધન હોય એટલે તો કમાવશો રૂપિયા તો મેળો છો કોક ને કોમમાં આવે એવા રૂપિયા તો કોક કરો કોઈને મદદ કરો એ મદદ કરવા જેવી છે કરશે વળી પૈસા ખીચામ હોય તો મદદ કરશે એવું છો ના પાડી કહો તારા તો પૈસા ખીચામ નહીં હોય તો બેંકમાં જ હોય છે તો તમે બેંકમાં કોઈક આપણે કહેવાનું એ બેંકમાં પડ્યા યાર ઉપાડવા જવું પડશે તો કોઈ તારા ભાઈ પૈસા ફાય હોતા જ નહીં તારે ખીચામ લઈને તો ના ફરાય કે તારે બેંકમાં જ હોય ત્યાં જે હોય આજે મેલ કરી તો બેંક વાળો થાપતો રૂપિયા કાંઈ કમાઈ કરો છો કોઈના ગામમાં બજેટમાં પૈસો ના આવે પૈસો શું કરવાનો કોયાનો હે ભગાભાઈ રોમાજી પૈસો તમારી જો ઘણો હોય પણ એ પૈસો કોઈની મદદમાં ના આવે એ પૈસા કરવાના શું પૈસા શું ખાવાના છે પણ વાત શું છે લાલ્યો ને વાત કરે ને આપણે તને ખોટો છોડતો હોય ને એવી વાતો કરો હારે ઘર પાડતો નહીં એમને વાત કરે પૈસા કોમાં બધું જેમ કે ઠૂવો છોડતો હોય ને એવું લાગે પણ જે હોય ઉઘાડ પાડ કે પેટમાં વાત શું છે પેલા ભેગા જેમ કર્યા છે
ભેગા તમને મેં એના માટે કર્યા છે બરાબર છે હે તમે પેલા મનુજીના છોકરો બચારો દવાખાનામાં પડ્યો છે દવાખાનામાં બરાબર હે 1 રૂપિયો નતો ધની જોડે મને રસ્તામાં ચોકન ભેગા ભેટો થયો એ કર્યો મનુજી ચોકન મને મળી ગયા બચારો રોતો કે મારી કોઈએ ગોમમાં મદદ ના કરી મેં જેને પૈસા લે ને એ ખરા ટાઈમે એક કોમમાં ના આવેલો આ તમને 25,000 રૂપિયા આલ્યા કોનું રમા આ ભગાભાઈને આલ્યા મજૂરીના પણ તમારે એમને મદદ તો કરવી પડે કે નહીં ધનીને એનો છોકરો મરી જાય એવો છે અત્યારે લાલભાઈ એ વાત હું કોણની બુટી પકડું યાર કેમ કે એની મને મારા પેલા કોનુડો આવ્યો હતો ને પૈસા આયા છે કે નતા આયા હા ના ધની એમ કે હું ઘણા રૂપિયા કમાઉં છું હું કરવાના ચાટવાના રૂપિયા ને પણ યાર મારી જોડે મનુજી આયા હતા પણ આમાં શું મારા કાન તાત્કાલિક એવા પૈસા નતા યાર પણ તમારે હિયારો તો હાલવો પડે કે નહીં રોમાજી હે કે મનુભાઈ તમે ચિંતા ના કરશો હું બેઠો છું તમે લાખ રૂપિયા ખર્ચો થશે ને હે તોય હું આવી જઈશ તમે એટલું ખાલી કીધું હોત ને તો એ ધનીને હિંમત આવી જાય થનીમાં હું વાત કરું તમે અહીંયા સાચી આપણી ભૂલ કહેવાય એ તો વાત સાચી હો અને તમે ભલા ગોમના આગેવાન જઈને તમે પાણી બેસી ગયા એટલે સારું વાત તમારી કઈ લાલભાઈ સાચી વાત છે મારે યાર મારે ઘેર માગવા આવ્યો હતો સારું ત્યાં આકડાશમાં મેં ના પાડી દીધી ના કે એમ થોડું કીધું કે ઓફર મારે ફાયદો નહીં પણ હું કોઈ ભાઈથી ઉછીના લઈને તને આલું તો એવું કર્યું હોત તો સારું હતું મારી ભૂલ થઈ ગઈ અમે મીટિંગ એના માટે કરીએ મીટિંગ તમે કહો છો ને એના માટે મીટિંગ આ મીટિંગ પેશન મનુભાઈ માટે જ મેં કરી છે પૈસા માંગવા તો મારા જોડે આવ્યા હતા તો ભગાભાઈ તમારે હું તો પણ તો કેવું છે અમારી તમે મજૂરી આવો છો બરાબર તમે બધા ના આવો તો કોઈને પણ ફૂન નહીં તો ફૂનની પોખરી આલો ને તો મોણસને અંદર હિયારો મળે ને હિંમત આવી જાય છોકરું એમને માજુ થઈ જાય એ મોણસ તૂટી ગયો છે હિંમત હારી ગયો તો પણ તમને ખબર છે કે હું કોમે આવું તો હોજે પૈસા લઈને જઉં તાર ખીચડી રોટીને કહું અરે હું તો ભલે ખીચડી ખાતા પણ તમારે જો 10 રૂપિયા હોય ને તો અમે મદદ કરો બસ હા વાત સાચી છે હો. આપણી મોટી આ ભૂલ છે હો સાચી છે કાળુભાઈ આપણે આ ભૂલ સ્વીકારો છો ના એ વાત સાચી હવે અમારે ફોન ઉઘડી ગયા હું મનુભાઈને કહીને આવ્યો છું પૈસા મેં આયા અમને બરાબર છે કે મનુભાઈ તમે ત્યાં આવો મારા ઘેર આવો મેં મીટિંગ કરી હમણાં મનુભાઈ દવાખાને ગયા છે અત્યારે હવે આવે રાહ જોવો એમની તે હવે ચમચમ થતી પૈસા આલ્યા તે હવે મનુભાઈને છોકરાને દવા દારૂ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એ મને હવે ખબર નહીં હે મને કોઈ ખબર છે નહીં બરાબર છે મનુભાઈ આવે પછી આપણે સમાચાર લઈએ કેવું છે ને કેવું નહીં છોકરાને હા આયા હતા મોઢે આયા આવો શું આયા હા આયા હા મયુભાઈ આવો બેહો ભગવાન સીતારામ રાધેના શ્યોમ હાય બાબલાને કેવું છે લાલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર હો તમે મને પૈસા આલ્યા અને મારા બાબલાની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ અને હવે કમ્પ્લીટ ઓકે થઈ ગયું ફોનમાં આવી ગયો ઓળખતો થઈ ગયો તો આ ડોક્ટર સાહેબ ફાઇલ આ લીધી ગયો બચાવો હા મેં માથામાં થોડું જેનું થોડું માગ્યું છું માયનો ટોકા 3 ટોકા આવેલા છે હવે ડોક્ટર સાહેબ એવું કહેતા હતા બરાબર. કે તઈ ટોકા હા ને હાથે ઓપરેશન કર્યું બરાબર દવા લોખંડની બવા પાઇપ નાખી હે હા હવે વાંધો નહીં પણ બાબલાને અમે છે ને ખાતામાં આરામ કરાવજો હા હા ટાઈમસર એને છે ને દવા બવા આપી દેજો અને થોડી ચાકરી કરજો ઊભો બૂભો ના થાય તો આનો રખડવા ના જ હવે કાંચી ખાસ રાખજો સાયકલ ના હાલતા ના હો અને આ મનુભાઈ તું તાર છે ને હમણાં મારા ડેરીમાં દૂધ નહીં ભરાવું હું કહું અને આ બધા દગાબાદ છે મોય આયા આ બધા છે ને આ બધા છે ને દગાબાદ છે ગરજ મતલબી છે ગરજ મતલબી આ હોય તો તમે તમારા ઘેર ભેગા કર્યા હા તમે ચિંતા ના કરશો મેં તમ ભેગા કર્યા છે મેં એમને ઠપકો આપવા માટે ભેગા કર્યા છે હું એ મદદ નહીં કરી ને એમની માટે એ મિટિંગ રાખી સ્પેશિયલ આ રોમાજી ના હે ને કોનો આઠેમના પૈસા નતા લે મેં આલ્યા તા મેં ધરીને પૈસા અને મારા પછી મને હું લેવા જોઈએ મારા હાલના પૈસા મને કશી ચોખ્ખી ના પાડી કશું ના આલી કો આ ભગાભાઈ આ ભગાભાઈ ના હે ને કલર કોમે આવ્યા હતા ને 500 રૂપિયા દોંજી થતી હતી રૂપિયા 15 અમે આલી દીધા હતા તો એમની જોડે હું લેવા જોઈએ મારા પૂછાઈ ના આલ્યા આ કાળુજી ઘરનું ટ્રેક્ટર છે બોલો જમીન જાયગરી વાળો માણસ તો મારા વર્ષે મને રૂપિયાનો ટેકો ના કર્યો હવે લેવા ગયો ને કકર્યો તો હપુરે એક ના બે ના રાખે રૂપિયા ના આલ્યો કયો એના કરતા તમે ના હાણા કહેવાય તમે મારા જોડે પૈસા લેવા હતા તોય મેં ના પાડી દીધી મારા જોડે હતા તોય અને આ લોકો મેં પૈસા લે એક કે આ 3 માંથી એક કે મારા કોમન આવ્યા ગરજ મતલબ હોય તો હે ને પાણી નું ના કહેવાય તમારા ઘેર આવ્યા હોય તાનું ના પાતા હો જવા દો ઉઠાડી મેલો બે હવાના દેજો હોય તો ભાઈ હવે એ આપણે ગમે કેવા આપણા ગોમના કહેવાય કે આપણો ભાઈ કહેવાય કુટુંબી ભાઈ છે આપણા એટલે આપણે એમને એવું ના કરાય એમને હવે છે ને ઠપકો આલો
જે ઠપકો તમારે આપવો હોય બરાબર છે. હવે તો બીજી વાર આવું નહીં કરે ભાઈ રોમાજી. એટલે પણ હું હાલ તો કહું છું કે પૈસા મારથી થયા નહીં, પણ મારે ભેંસો દોવા આલે છે ને તે વલોડી અને 5 કિલો ઘી આલું બરાબર. બરાબર. છોકરા બદલે જો લઈ જાય એમ કે ના પાડી. હા તમે હવે મોટું મન રાખો, એ તો એમની ભૂલ થઈ છે, પણ આપણે હવે એમના જેવું ના થવાય. મનોજી મારી ભૂલ થઈ છે એટલે એ માટે હું માફી માંગુ છું. હવે તમારે કોઈ તકલીફ પડે ને તો સીધા મારા ઘેર આવીને ઉભા રહેજો બસ. આપણે પૈસો કમાતા હોય રોમાજી, આપણે જો પૈસો હોય કોઈ બી મારે દવાખાનામાં છોકરું પડ્યું હોય ને તો પહેલી એની મદદ કરવી. વાત સાચી છે. ભાઈ કોમમાં નહીં યાર, બીજું કોણ કોમમાં આવવાનું વાત હોય? સાચી તમારી. હે એટલે આ તો લાલભાઈ હોય મારો છોકરો ઊભો થયો ને મારા છોકરાની શું હાલત. એટલે હું તો મારું ઘરે અડોળું મેળવા ઊભો થયો તો વાત કરો હોત મારું ઘરમાં અડોળી મેળો તાણ પછી. અલ્યા પણ મારા મનોભાઈ, છોકરાને ઊભો કરી નાખોત, હું દવાખાનામાંથી હાજો કરી નાખોત. કોઈ તમારી સાપ નથી મારી ઓહો, પણ હવે તમને મેં ઓળખી લીધા, તમે તઈને દગા બાદશો હોય. હવે તમારે કોઈ દર પૈસાની જરૂર પડે તો મારા ઘેર કદી ના આવતા હોય. હવે કોઈ દાડો મારે તમારા આગળ વ્યવહાર જ નહીં રાખો, હેડોવાથી જોઈ પાણી જોઈ. અમારી ભૂલ થઈ અમે સ્વીકારો છો. હા, ના પાડી. રોતો તો ભાઈ ભગા ભાઈ મને પૈસા આલો. ના આલ્યા ભાઈ કાળું ભાઈ મને પૈસા આલો, વાત નહીં. 1 રૂપિયા તો આલે વાય ને મને રવાજી જોડે છે તો રવાજી જોડે ભાઈ રવાજી મારે સગર દવા કરે મને કાલી 10,000 રૂપિયા લો કઈ ટેકો કરો. એટલે 1 રૂપિયા તમે મને નતો આલ્યો, મને હપવું જોઈએ કાઢી મેલે તો. રોમાજી તમે આવું ના કર્યા ભલા મોય, તમે પૈસા લઈને બેસી ગયા ખરા ટાઈમે તમે પૈસા ના. આ તો ઠીક છે હું આવી ગયો ખરા ટાઈમે, હું ના આવ્યો તો અમે છોકરો મળી જાય ને બચારાનો. છોકરા મને લઈ ગયા તમને. ભૂલ આપણી મારા છે. તો પૈસા નતા એટલે મેં નાતા આલ્યા. તો વધો નહીં 4 થેલીઓ સોનાની હું તમને આલી દઈશ. બસ સોના ખવડાવજો એટલે એમ શક્તિ આવે. હાલો આવો મોટું મન રાખો. ગમે ત્યાં ગમે ભાઈ કહેવાય, આપણા ભાઈ છે. તો ભાઈ ઉપર વ્યાજ છે રાખીને શું કરવાનું? તારે એક વખત ભૂલ થાય વારંવાર ભૂલ ના થાય. મોડા પાત્ર ભૂલ ના પાત્ર છે. આ 2 જણા તમે આલે તો તોય હપવું છે ટેકો ના કરી લેજો. પણ હું તો મજૂરી તમને ખબર તો હે. વળી જેની વાત ઈ નહીં લઈને આવે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, હા. ઈ વાત સાચી છે. અને અમને હવે ફોન થઈ ગયું છે કે કોઈ દર આપણા ભૈયામાં કોઈ જરૂર પડે પૈસાની તો આપણે ઓલા પોલાને સમય પ્રમાણે ફાયર હોય કે ના હોય કોઈ ભાઈ આગથી પાકથી ઉઘરાણું કરીને એને ટેકો કરવો. બરાબર છે. એમ તો અમે કાં હારા બરાબર છે, કર્યા બરાબર. આ કહેવાની છે ભાઈ, હવે વ્યવહાર બોલ્યા બીજી ભૂલ નહીં થાય એમને બરાબર. હા. ભાઈ ભાઈના કોમમાં નહીં આવે, બીજું તો કોણ કોમમાં આવવાનું છે? વાત સાચી. દુઃખમાં ભાગીદાર હવે અમે તમારા બનશે. બટ મેળીને આવું ફરી બે છે, બટ મેળીને આવું ફરી બે છે તો પછી આ ભેગા થવાની જરૂર શું આવી? સાચું મન રાખો, છોકરો ખાડો થઈ ગયો છે, ઘેરે આવી ગયો છે. હા. હવે મોઢું લટકાઈ ના બેવાનું. હવે મોટું રાખો. હો? હવે તમારે કહેવાતી હે ને આ લોકો અંગાત શું વ્યવહાર રાખવું વ્યવહાર હોય રાખો. ને હો? વસ્તુ મોટું રાખવું ને તમે તો હે ને મને હપુતા નહીં ગમતા. તમે ત્યાં એવું નાખો, 2 પૈસા છે ને, હે? અમને પૈસા છે એવું સમજવાનું તમે. હા. હવે આપણે બધા ભાઈઓ જ છીએ ને. તમારું કોમ તો થઈ ગયું છે ને કોણ બોલો. થઈ ગયું ને આપણે? છોકરો બસ, હારો થઈ ગયો રાખો. છે. છોકરો હારો થઈ ગયો એમ કેમ ઘેર આવી ગયો એ જોવાનું બસ. બરાબર છે? જો હેરો. ડોશી ઘેર જઈને કંઈ તાપ પીવડાવો. બોલ હા. ખરા ટાઈમે હવે ડોશી હા? એટલે આ તું મેલી કે સામે હોય એમાં કોઈ મંતર ભણવાના છે મને નહીં આવડતું કેટલી ખોન નાખવી કેટલી ચા નાખવી. તો આ મુઠ્ઠી ભાઈ ના જવામાં ઘડી ખાતું. હવે લોટા વાગે બાદ દૂધ બહુ લોટા વાગે કેટલું દૂધ દેવું છે. ના, ડોશી ભાઈ બોગા કરે મારતો ફાંસી ડોશી જબર છે. થોડું કાઢી નાખે મારી પાસે. લે હેડો હવે મારે તમારે જેવું નહીં તો અમારે ઘેર હેડો ચા પાણી કરવા. કે જોવા જેટલું દૂધ એ લીધું. એ ભાઈ લાલભાઈ નો મેં કીધું. વાપર્યું સાચી વાત છે એ લાલભાઈ ભાઈ. હા. આ હવે તારો સાર નહીં પીવો કોઈ મનુભાઈ. હવે ચાલશે. હવે આમાં આપણે બધી વાત સમજાઈ ગઈ બરોબર છે. ના ના મેં કીધું ચા પીવી હોય. આમાં નહીં પીવી મેલ ને ચાલશે હવે કોક દાડે. આ તો ખાલી હતો તો કે લાલભાઈ શું કરે ચા પાવા કે નહીં પાતો. હારું ભાઈ. મારે ઘેર હેડો સાફ બનાવ હેડો. અલ્યા હું મેં કીધું કે આ વાત નહીં થાય યાર. ચા નહીં પીવી. હવે ચાલશે. નહીં પીવી? હવે મનુભાઈ હરકતા ખેલતા રહો અને આપણે આ તો ભૂલ થઈ ગઈ એમ કહું તો શું કે હવે ભૂલ થઈ ગઈ. હવે ભાઈમાં આપણે એવું ના હોય રાગે પડતો જવાનું અને ઓલા પોલા કોઈ આવું મોટું દવાખાનું આવે ને તો બધા ભાઈઓ ભેગા થઈ અને આ દવાખાનું પાર પાડવાનું. આગેવાન. હે? સુખમાં દુઃખમાં ભાગીદાર બનવાનું. શું કહું છું મયુરજી આગેવાન ચા પીજા ના કહો ભાઈ ગોમાં આપ્યું ના ગાતા મારી. ના 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 કોઈ નહીં. ઓય. હાલો. મોટું મન રાખીને માફ કરજો. આ થોડો શું થોડો રીહમ ક્રોધમાં જેવું તેવું બોલી ગયો તો માફ કરજો. તમે મોટા હો મારથી હો. એ તો મનુભાઈ વાત સાચી તો તમે તમારી જગ્યાએ હું હોય ને તો હું એ તમારે જેવું જ બોલું ખોટું લાગે. પણ આ તો હવે શું છે કે સમય પ્રમાણે સમય બળવાનું જેવો સમય હોય એ પ્રમાણે વર્તાઈ ગયું અને હવે આપણો સમય છે ને એ સમજણ પડી
કે આપણે ભાઈઓમાં આપણે ટેકા રૂપ થાવું હા અને થઈશું. આવું આવો હો સુખી જાઓ મજા અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ